સૌને નમસ્કાર. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં વંદન. આજનો આ કાર્યક્રમ અર્થશાસ્ત્ર વિભાગ અને આઈક્યુએ સેલ દ્વારા રાખવામાં આવ્યો અને જેનો મુખ્ય વિષય છે આત્મનિર્ભર ભારત. આ કાર્યક્રમમાં ઉપસ્થિત પરમ આદરણીય, પરમ સ્નેહી મારા પરમ મિત્ર અને નવસારીના ધારાસભ્ય શ્રી આદરણીય રાકેશભાઈ દેસાઈ, મારો ખૂબ નજીકનો મિત્ર, બાપુની કથા વખતે ખૂબ વધારે નજીક આવ્યા અને જેને વર્ષોથી ઓળખું છું, જે નવસારી શહેર પ્રમુખ એવો ભાઈ વિજય, મારા વાઇસ પ્રિન્સિપલ ડૉક્ટર હિતેશભાઈ, ઇકોનોમિક્સ ડિપાર્ટમેન્ટના અધ્યક્ષ આદરણીય અરવિંદભાઈ, કિશોરભાઈ, તમામ અધ્યાપક મિત્રો અને વહાલા દીકરા દીકરીઓ, આત્મનિર્ભર શબ્દ સાંભળતાની સાથે જ આપણે વર્ષોથી પરતંત્ર હતા અને આ શબ્દ આત્મનિર્ભર અને આત્મનિર્ભર ભારત, આ શબ્દ સાથે આપણે સીધા કનેક્ટેડ એટલા માટે છે કારણ કે આપણે ભારત દેશના નાગરિક છીએ. 2014માં આદરણીય નરેન્દ્રભાઈએ ભારતની ધુરા સંભાળી ત્યારથી આજ સુધી વિવિધ ક્ષેત્રોની અંદર, જે આદરણીય રાકેશભાઈ એમના પ્રવચનમાં કહેશે, પણ વિવિધ ક્ષેત્રોની અંદર પ્રગતિ સાધી છે અને આખા વિશ્વની અંદર કોઈ દેશ એવો નહીં હશે કે જેમને નરેન્દ્રભાઈને ન બોલાવ્યા હોય ને વૈશ્વિક અને ઉચ્ચ સન્માન નહીં આપ્યું હોય. એકવાર જોરદાર તાળી આપણા પ્રધાનમંત્રી, કારણ કે એમણે જે કામ કર્યું છે, 370-35 કામ કર્યું છે, રામજી મંદિરમાં કામ કર્યું છે, રાફેલમાં કામ કર્યું છે, એવા તમને 1000 ક્ષેત્ર ગણાવી શકું છું હમણાં કે જેમાં ભારત આજે સ્વતંત્ર છે. સ્વતંત્ર, બીજા ઉપર નિર્ભર નથી, પર નથી, આજે સ્વતંત્ર છે. સ્વ પાસે પોતાના જેટ, રાફેલ જેવા વિમાન છે મિત્રો, ફાઇટર જેટ્સ છે અને થોડા જ વખત પહેલા હંફાવ્યું પાકિસ્તાનને, ઘૂંટણીએ પાડી દીધું. મિત્રો, રડાર સિસ્ટમ કેટલી મજબૂત હતી આપણી, એ લોકોના પણ ડ્રોન્સ અને મિસાઇલ્સ આવ્યા, પણ આપણી ભારતીય જે રડાર સિસ્ટમ હતી એ મજબૂત હતી, એટલે આપણે સૌ સલામત છીએ. મિત્રો, ઇલેક્ટ્રિકના ક્ષેત્રે, સોલારના ક્ષેત્રે જે પ્રગતિ સાધી છે એ આદરણીય નરેન્દ્રભાઈ મોદીનું બહુ જ મોટું કોન્ટ્રીબ્યુશન છે અને એમાં 6 બાબત જ હું માત્ર કહીશ અને આપ પણ એટલા માટે 6 બાબત કહેવા માંગુ છું કે આપ પણ એને લઈને જીવનમાં આગળ વધો. કારણ કે નરેન્દ્રભાઈ એક વ્યક્તિત્વ છે, પરંતુ જોડે ભારત દેશની 140-150 કરોડ જનતા ચાલશે અને તમારી જેવા શિક્ષિત લોકો ચાલશે તો જ ભારત એ 2047માં વિકસિત રાષ્ટ્ર તરીકે ઓળખાશે. એને માટે જે નરેન્દ્રભાઈના કેટલાક ગુણો છે, મેં સાહેબ સાથે હમણાં જ વાત કરી કે 2011માં નરેન્દ્રભાઈના વિશે મને બોલવાની 10 મિનિટ તક પ્રાપ્ત થયેલી, ક્વોલિટી ઓફ નરેન્દ્ર મોદીસ, અને ત્યારે સાહેબ મેં એક વાક્ય બહુ સુંદર કે નરેન્દ્રભાઈને બહુ એપ્રિશિએટ કરેલું, એમને ગમેલું પણ ખરું કે હીરાબા પાસે ગામડામાં ત્યારે જ્યોતિષ એક જતા હતા, જ્યોતિષને બસ સાધુ સંત હતા કંઈ, તો એમની બુક્સમાં લખેલું છે. તો એમણે પૂછ્યું કે આ છોકરો શું બનશે? માએ બહુ સ્વાભાવિકપણે પૂછ્યું, હીરાબાએ. ત્યારે હાથ જોઈને પેલા જે સાધુ સંત હતા એમણે કહ્યું, ક્યાં તો આ બે વખત એમણે શબ્દ સાંભળ્યા છે, 2 જગ્યાએ શબ્દ સાંભળ્યા છે. એક તો સિદ્ધાર્થનું ભગવાન બુદ્ધમાં પ્રયાણ, ટ્રાન્સફોર્મેશન, અને બીજું મેં હમણાંમાં સાંભળ્યું છે નરેન્દ્રભાઈમાં. નરેન્દ્રભાઈ વિશે એવું કહેલું કે આ છોકરો ક્યાં તો સંત બનશે, ક્યાં તો ચક્રવર્તી સમ્રાટ બનશે. અને તમે જોઈ શકો છો આજે આખું વિશ્વ ટ્રમ્પ જેવો ટ્રમ્પ પણ ઝૂકે છે. એકવાર જોરદાર તાળી મારી થઈ જાય. બાકી ટ્રમ્પ જે આજે મહાસત્તા પર છે, કારણ કે આપણે જ્યારે આટલું બધું પ્રોડક્શન કરતા હોય, આટલું બધું કામ કરતા હોઈએ ત્યારે વિશ્વ આપણી પક્ષે છે, વિશ્વ આપણી જોડે છે
અને જેનું જીવતું જાગતું ઉદાહરણ આપણે થોડા જ વખત પહેલાં જોયું છે. તો એ જે 6 ક્વોલિટી છે એનું પહેલી ક્વોલિટી છે કુલ માઇન્ડ. બહુ જ શાંત મગજથી કામ કરે છે. કેટલા બધા લોકો ગમે તેમ બોલે છે નરેન્દ્રભાઈ વિશે, પણ ક્યારેય એમણે હરફ ઉચ્ચાર્યો નથી. બીજું, એમની પાસે ક્લિયર વિઝન છે કે મારે ભારતને 2047માં ક્યાં લઈ જવો છે. બહુ જ ક્લિયર વિઝન છે. ત્રીજું છે ક્લિયર અન્ડરસ્ટેન્ડિંગ છે કે મારે મારી સાથે બધા લોકોને કેવી રીતે સાથે લઈને ચાલવા છે. એમની પાસે ક્રિએટિવિટી છે, બધું જ કંઈક નવું કરવાની. અને ગુજરાત પાસે એવું ક્રીમ છે કે નરેન્દ્રભાઈ જ્યારે દિલ્હી ગયા ત્યારે ગુજરાતના ઘણા બધા સ્નેહી સ્વજન મિત્રો આઈએસ ઓફિસર્સને સાથે લઈને ગયેલા. અને એમની પાસે એવી ટીમવર્ક છે કે જેને કારણે કામ બહુ સુંદર રીતે થતું હોય છે. એટલે એમની પાસે ક્લિયર અન્ડરસ્ટેન્ડિંગ છે, ક્લિયર વિઝન છે મિત્રો. તેની સાથે ક્રિએટિવિટી છે, સર્જનાત્મકતા છે. બીજું, એમની પાસે કોન્ફિડન્સ બહુ જબરજસ્ત છે. એની પાસે કન્સન્ટ્રેશન બહુ જબરજસ્ત છે. તો આવા ગુણો આપણી અંદર પણ ડેવલપ કરીએ અને ભારતને એક નવી ઊંચાઈ પર લઈ જઈએ તેવી શુભેચ્છા સાથે મારી ચર્ચાને માત્ર અલ્પ વિરામ આપું છું. ફરી પાછા મળીશું, પરંતુ આદરણીય રાકેશભાઈને, આદરણીય વિજયને આવકારતા ખરેખર હું ગાયટા કોલેજ પરિવાર વતી આનંદ અને ગર્વની લાગણી અનુભવું છું. ફરી પાછા મળીશું. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.